ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે નખત્રાણા ગૌ પ્રેમીઓ તેમજ સાધુ સંતો દ્વારા મામલતદાર નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરોના સૂત્રોચ્ચાર કરાયા હતા। સાથે નખત્રાણામાં નવાવાસ ગેટથી મામલતદાર કચેરી તેમજ નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને રજૂઆત કરાઈ હતી। આ તકે બહોળી સંખ્યામાં ગૌપ્રેમીઓ જોડાયા હતા અને ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માંગ કરાઈ હતી। અખિલ ભારતીય સંત સમિતિ કચ્છ જિલ્લાના અધ્યક્ષ શાંતિપ્રિય દાસજી મહારાજ આજે અહીંયા નખત્રાણા તાલુકાની અંદર ગૌ માતાના રક્ષણ માટે ગૌ માતાનો રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે અહીંયા સંતો ભક્તો અને વિશાળ પ્રમાણમાં હરિભક્તો ગૌ પ્રેમી ભક્તો ભેગા થઈ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આવ્યું છે। કતલખાનાઓ બંધ થાય અને ગૌ માતાની રક્ષા થાય એના માટે બધા સંતોએ આવેદનપત્ર અપાયું છે। ગાયને આપણે માં કહેતા હોઈએ, જેના પ્રત્યે આપણને એટલો બધો આદર હોય અને હિન્દુ સમાજની એક જ માંગ રહી છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। તો બહુ ખુશી સાથે કહેવું પડે કે આજે સંત સમાજે એક બિરુદ લીધું છે અને બિરુદ ઝડપ્યો છે કે ગાય માતા રાષ્ટ્રમાતા જાહેર થાય। એના માટે માત્ર કચ્છ પૂરતું નહીં પણ આખા ભારત દેશમાં 5400 તાલુકા છે, એમાં દરેક તાલુકામાં આમ તો 27 એપ્રિલના મામલતદારશ્રીને એક પ્રાર્થના પત્ર રજૂ કરવામાં આવ્યો અને આ ગુજરાતમાં ચૂંટણી હતી, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના હિસાબે અત્યારે આજે 7 મેના ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એના અનુસંધાને આજે નખત્રાણા મામલતદાર કચેરીએ પણ સૌ હિન્દુ સમાજના લોકો બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો હોય, સાધુ સંતો હોય, બધા સાથે મળી એને મૌન રેલી કાઢી અને મામલતદારશ્રીને એક પ્રાર્થનાપત્ર આવેદનપત્ર આપવામાં આવ્યું કે અમારી ગાય માતા છે એ કતલખાને જતી હોય, એ દુઃખી થતી હોય, જ્યાં ત્યાં રજડતી હોય, એને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એના માટે એક વિનંતી પત્ર આપવામાં આવ્યું છે અને એમાં સૌ સાધુ સંતો સાથે મળ્યા છે। મામલતદાર કચેરી સમસ્ત હિન્દુ જ્ઞાતિ સાધુ સમાજ તેમજ ગૌ ભક્તો આવીને જે ગૌ માતા માટે પ્રશ્ન છે, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળે, તેમજ જે ગૌ માતા માટે જમીનનો પ્રશ્ન છે, ગૌશાળાનો પ્રશ્ન છે અને સૌથી વિકટ પ્રશ્ન જો આજે હિન્દુ સમાજ માટે હોય તો ગૌ જે કતલખાના ઉપર જાય છે, કતલખાના બંધ થાય એ માટે આજે સૌ સંતો સાથે મળી, ભારતભરના સંતો સાથે મળી શંકરાચાર્ય તેમજ દશનામ પરંપરા સમસ્ત અમારી હિન્દુ સનાતન પરંપરા આજે એક માંગ કરી રહી છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે। એ માટે અમે મામલતદાર કચેરી સાહેબશ્રીને નિવેદન દેવા માટે શાંતિપૂર્વક આજે આવેદનપત્ર દેવા માટે સૌ સંતો પ્રાંતના ભેગા થઈ શાંતિપૂર્વક આવેદન આપ્યું। નખત્રાણા તાલુકાની અંદર સર્વ સાધુ સંતો, શાસ્ત્રીઓ અને સર્વ સમાજના અને 18 આલમ અને સર્વે સમાજની અંદર પણ સર્વદળ, બજરંગ દળ, કરણી સેના, શ્રીરામ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, યુવા સંગઠન, RSS બધાના એક પ્રમુખ, એક પ્રતિનિધિ અને એ બધા અમે આજે અહીંયા મામલતદાર કને ગૌ માતા માટે જે રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એના માટે આવેદન દેવા શાંતિપૂર્વક આવ્યા છીએ।